નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટમાં ગોંડલ ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છૂટો પડી ગયો, વાહન ચાલકો માટે બ્રિજ બન્યો જોખમી। રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા નવનિર્મિત નેશનલ હાઈવે ઓથોરિટીના બ્રિજની લોખંડની પટ્ટીઓ તૂટી ગઈ છે। થોડા સમય પહેલા લોકાર્પણ કરવામાં આવેલા બ્રિજનો વિડીયો વાયરલ થતા તંત્રમાં હરકત મચી જવા પામી છે। રાજકોટ ગોંડલને જોડતા બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે। જોઈન્ટની પટ્ટી નીકળતા અકસ્માતની સંભાવના વધી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ છે। આ વિડીયોમાં હાઈવે ઓથોરિટીની બેદરકારીને કૌભાંડની બુ આવી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો શેર કર્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપેરિંગ ટીમના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિએ લોખંડની પટ્ટીઓ ચોરી કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે। વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે, ત્યારે લોખંડની પટ્ટીઓ નીકળી ગઈ હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે હાઈવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકીને રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ટીવી18 ન્યૂઝ